નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, તમે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છો મારી પાછળ એ વણિન્દ્ર ધામ છે કે જે આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની અંદર। તમે પાટડી આવશો એટલે તમને હાઈવે ઉપર જ આ સ્થળ આવી જશે મિત્રો। તો આ રીતનું કંઈક લોકેશન છે, બતાવું તમને અંદરથી। બને રહેજો મારી સાથે, તમને અંદરથી પણ બતાવું છું। તો જો મિત્રો, તમે અંદર આવશો ને એટલે આ રીતના તમને આખા એ હાથીથી સ્વાગત કરતા એ ગેટ તમને અહીંયા જોવા મળશે। તમે જે અહીંયા જોઈ રહ્યા છો એ રીતનો આખો ગેટ સ્વામિનારાયણનું આખું વણિન્દ્ર ધામ છે। અને અહીંયા તમે જો આ ફુવારા પણ છે કે જે પગલાં સ્વામિનારાયણ ભગવાનના છે અને તેમને પાણી જે છે એ અહીંયા અર્પણ કરી રહેલા આપણને જોવા મળે છે। આ રીતના આખું કંઈક તમને અહીંયા જોવા મળશે। જો અહીંયા એ હાથી ઉપર પીપુડી વગાડતા એ પણ તમને અહીંયા જોવા મળશે। અને આવો ભવ્ય એવો ગેટ એ તમને જોવા મળશે મિત્રો। અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનની તમને વચ્ચે જ એક પ્રતિમા પણ જોવા મળશે। તો મિત્રો, તમે અહીંથી અંદર આવશો એટલે ખાસ જો અહીંયા સ્વામિનારાયણ ભગવાન એ ઘોડા ઉપર બિરાજમાન થયેલા એ તમને જોવા મળે છે। અને આ બાજુ મિત્રો બધા સ્ટોલ આવેલા છે। તમે જે અહીંયા જોશો, તમારે એ ચશ્મા, પાકીટ અને એવી બધી જે ચીજવસ્તુઓ તમારે ખરીદવી હોય તો તમે એ પણ ખરીદી શકશો મિત્રો। અને એની કેટલીક માહિતી છે એ પણ હું તમને આપી દઉં। તો 5:45 મંગલા આરતી થાય છે ને એ બધું અહીંયા લખેલું છે, તમે અહીંયા જોઈ શકો છો। આ બધું આ રીતનું તમને જોવા મળશે મિત્રો। અને આ મેં તમને કીધું એ જો અહીંયા પ્રતિમા સ્વામિનારાયણ ભગવાનની એ મૂકેલી આપણને જોવા મળે છે। અહીંયા જો પ્રદર્શની પણ છે, સહજાનંદ પ્રદર્શની કે જે 1 વાગ્યાથી 7 વાગ્યા સુધી જોવા મળે છે, કે જેની અંદર એ માછલી ઘર, આ રીતનું આખું ટોય ટ્રેન પણ જોવા મળે છે, સ્વિમિંગ પુલ છે। તો આ બધાની તમે વિઝિટ એ અવશ્ય કરી શકો છો મિત્રો। આ રીતનું કંઈક તમને જોવા મળશે, ફુવારા ટાઈપનું છે। અને મિત્રો અહીંયા પણ અંદર તો જો મિત્રો, તમે અંદર જ આવશો એટલે આ રીતના તમને ભગવાન નટરાજ એટલે કે શંકર ભગવાનનું સરસ મજાનું સ્ટેચ્યુ તમને અહીંયા એ જોવા મળશે। એ પણ તમે અહીંયા જોઈ રહ્યા છો। અને અહીંયા સાંજે ફુવારા પણ થાય છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો। તો આ રીતનો આખો એરિયા જે છે તમને બતાવી દઉં છું, એ જોવા મળે છે મિત્રો। અને સામે એ સરસ મજાના આ રીતના એ ફૂલો પણ અહીંયા સજાવેલા આપ જોઈ શકો છો। તો આ બધું તમને મિત્રો અહીંયા જોવા મળશે। તો આ વણિન્દ્ર ધામની અવશ્ય આપ મુલાકાત લેજો મિત્રો। જ્યારે પણ આપ પાટડી તરફ આવવાના હોય તો આ વણિન્દ્ર ધામની મુલાકાત લેવાનું ચૂકતા નહીં। ખૂબ જ સરસ એવું બાળકોને ગમે એવું પણ આ એક સ્થળ આપણને જોવા મળે છે મિત્રો। તો જો આ રીતનું અહીંયા પણ લગાવેલું છે, આપ જોઈ શકો છો। જો અહીંયા પણ તમને બતાવી દઉં, આ જાણે આખા એ ઝાડ હોય અને એની અંદર કૃષ્ણ ભગવાન બેઠા હોય અને એ રીતના એમના બધા મિત્રો એ તમને અહીંયા જોવા મળશે। જો અહીંયા જોઈ રહ્યા છો એ રીતના આખા ઝાડ ઉપર એ જોવા મળે છે। તો આ રીતનું આખું કંઈક લોકેશન અહીંયા છે। અને આ બાજુ બધા સ્ટોલ છે મિત્રો, અલગ અલગ વસ્તુ લેવા માટેના। અને અંદર એ તમારે નાસ્તો કરવો હોય તો એ પણ છે, તમને બતાવી દઉં। બને રહેજો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બતાવું છું તમને। તો જો મિત્રો, આ આપણી નાસ્તા માટેનું છે, આવું બધું નાસ્તાનું અંદર તમને મળી જશે। ફાસ્ટ ફૂડ, પબ, નાસ્તો આવું બધું અહીંયા છે। ટોકન લઈને તમારે લઈ લેવાનું છે। તો આપણે ટોકન લેવા માટે જઈએ છીએ અને લઈ લઈએ મિત્રો। અને આ રીતના તમે નાસ્તો પણ અહીંયા કરી શકો છો। તો જો મિત્રો, અહીંયા આ સાંસ્કૃતિક વિભાગ માટેનું પ્રદર્શન છે। ટ્રેન પ્રદર્શન સિવાય 150 રૂપિયા છે। અને બાળકો માટે 5 થી 12 વર્ષના 120 રૂપિયા। અને 50થી વધારે સંખ્યાની અંદર જો બાળકો હોય તો 100 રૂપિયા। એ પણ ફક્ત સોમથી શુક્રવાર સુધી। અહીંયા તરણકુંડ પણ છે, એના 100 રૂપિયા છે। ટ્રેન વિહાર પ્રદર્શન અને મારુતિ નૌકા વિહાર, એના 50 રૂપિયા છે મિત્રો। આગળથી તમને આની બધી અહીંયાથી ટિકિટ મળી રહેશે। જો અહીંયા આ જગ્યાનું કાઉન્ટર છે, તો અહીંયાથી તમે ટિકિટ લઈ શકો છો। જો અહીંયા પણ એના દર લખેલા છે ટિકિટના બધા મિત્રો, અહીંયાથી તમે ટિકિટ લઈ શકો છો। સ્વિમિંગ પુલ માટેની ટિકિટ, બરાબર, એ ત્યાં અંદરથી તમારે લેવાની છે, અહીંયાથી તમારે લેવાની નથી। તો વ્હીલચેર પ્રદર્શનમાં પ્રવેશ મળશે નહીં એવું લખેલું છે મિત્રો। પ્રવેશ માટેનો સમય બપોરે 1 થી 7નો છે। તો એ રીતના આવજો મિત્રો। અને
અહીંયા આવી શકો છો. ટ્રેન માટે પણ સરસ મજાની વ્યવસ્થા છે. આખો આ સાંસ્કૃતિક પ્રવેશ માટેનું છે, તો અહીંથી તમે એ રીતના સાંસ્કૃતિક મજા પણ અહીંની માણી શકો છો. જ્યારે મણિન્દ્રધામમાં ભગવાનના દર્શન સાથે સાથે તમને આ પણ મોજ અહીંયા મળશે. જો અહીંયા ફોટો પણ આપેલો છે, આ તરણકુંડનો મિત્રો સ્વિમિંગ પુલ જેને આપણે કહીએ છીએ, અને હિન્દીની અંદર તરણકુંડ કહે છે. તો એ રીતના તમે મિત્રો અહીંયા આ સાંસ્કૃતિક વિભાગની અંદર આવી શકો છો અહીંથી ટિકિટ લઈને. તો ચોક્કસથી આ પણ આવજો મિત્રો. અત્યારે આપણે જતા નથી, કારણ કે મારા અગાઉના વિડીયોની અંદર તમને આ તમામ માહિતી મેં આપેલી છે, આપણે બેઠેલા છીએ અને બધું તમને બતાવેલું છે. તો આગળનો વિડીયો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી લઈશ, તો તમે એમાંથી જોઈ શકો છો, અથવા તો તમે હિસ્ટ્રીમાં પણ આપણી ચેક કરી શકો છો. તમને આ મણિન્દ્રધામનો ફૂલ વિડીયો આ બધો સ્વિમિંગ પુલનો ને મળી જશે, આ ટ્રેનનો ને બધો, તો એમાંથી તમે જોઈ શકો છો. મિત્રો જઈએ આપણે આગળ, અને એ પણ તમને બતાવી દઉં છું. હજી આગળ બધું જે છે બન્યા રહેજો મિત્રો છેલ્લે સુધી. જઈએ તો જો મિત્રો આપણે જઈએ આ મંદિરની અંદર, અને આ રીતનું આખું આનું બધું હતું મેં તમને બતાવ્યું એ રીતના. તો મિત્રો આપણે જવાનું છે મંદિરે, તમને દર્શન કરાવી દઉં ત્યાંથી. બના રહેજો મિત્રો. જો અહીંયા નીલકંઠ વાણી પણ સરસ મજાના મૂકેલા છે અહીંયા વચ્ચે જ તે. જો અહીંયા તમને બતાવી દઉં છું. જો આ છે નીલકંઠ વાણી મિત્રો. જો અહીંયાથી આપણને બતાવે છે, ને આવું સરસ મજાનું સોનાથી જાણે મઢેલું હોય એવું મંદિર અહીંયા આપણને જોવા મળે છે. જો આ નીલકંઠ વાણી અહીંયા આ સ્વિમિંગ પુલની અંદર વચ્ચે માછલી સાથે અહીંયા એમની એ મૂર્તિ પણ અહીંયા જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો. જો આ રીતના આખું એ નીચે પાણી છે મિત્રો, અને આ રીતના આખું એ જોવા મળશે. તો સરસ મજાનું મંદિર જે છે એ પણ અહીંયા જોવા મળે છે. જો આ બધું અહીંયા આવો તો તમે જોઈ શકો છો મિત્રો. જો આખું લોકેશન તમને બતાવી દઉં આ બાજુથી પણ. જો આ રીતના ફરતા કુંડ પણ જોવા મળશે તમને. એ ત્યાં પણ ભગવાનના અલગ અલગ એ મૂર્તિઓ મૂકેલી છે મિત્રો. અને આખું કમળ ઉપર મિત્રો આખું મંદિર જે છે ઊભું છે. આ કમળની પાંખડીઓ છે તમે જે જોઈ રહ્યા છો એ. અને અહીંયા પણ પાણી ભરેલું હોય છે મિત્રો. અત્યારે ખાલી છે, કદાચ કોઈ કામ ચાલતું હશે એટલે. પણ આખી આ કમળની પાંખડીઓ છે ને એમાંથી આખું મંદિર છે મિત્રો. જો આ રીતના છે. જો મિત્રો અહીંયા આ સ્વામિનારાયણ ભગવાનને હિંડોળા એ અહીંયા ખવડાવવાની પણ વ્યવસ્થા છે. જો બાળ ઘનશ્યામ છે, અને આ બાળ ઘનશ્યામને આ મિતા મેડમ ને આ ધ્રુવ બે હિંડોળા ખવડાવી રહ્યા છે. જો અહીંયા આ હિંડોળા ખાટ ચાલુ છે, તો આ પણ આનો પણ લાભ તમે અહીંયા લઈ શકો છો. આવી કંઈક વ્યવસ્થા અહીંયા છે મિત્રો. જઈએ આગળ. તો જો મિત્રો ફરતું તમને આ રીતના અલગ અલગ મૂર્તિઓ પણ તમને જોવા મળશે, અલગ અલગ સ્વામીજીની. તો એ પણ જોઈ શકો છો. આ રીતનું સરસ આખું પરિસર એ છે મિત્રો. અને આવું શિખરબદ્ધ એ મંદિર અહીંયા તમને જોવા મળે છે. તો મિત્રો અવશ્ય એક વખત મુલાકાત લેજો. મળીએ છીએ મિત્રો. હજી આગળ તમને આખું મંદિર બતાવવાનું બાકી છે. બનાવી રહેજો મિત્રો, છેલ્લે સુધી બતાવું છું તમને. આ સામે જે આખું મંદિર મેં હમણાં સ્વામિનારાયણ ભગવાનને આપણે જે હિંડોળા ખવડાવ્યા છે એ છે. અને ત્યાંથી આપણે આગળ આવી ગયા છીએ. આ મંદિરનો પાછળનો ભાગ છે મિત્રો, એ પણ તમને બતાવું છું. અને જઈએ મિત્રો હજી આગળ. તો જો મિત્રો આ રીતના આપણને સામે એક હનુમાનજીનું મંદિર પણ જોવા મળશે. જો અહીંયા આ બધી મૂર્તિઓ મેં અગાઉ કીધું એમ, અને આખું કમળ ઉપર છે મિત્રો મંદિર. એટલે જો આ કમળની પાંખડીઓ, અને અહીંયા પણ આ રથ તમને જોવા મળશે અહીંયા પાણી હોય ત્યારે.
એ પણ ચાલતો હોય છે. તો એ રીતનું છે આખું જો, અને ત્યાં આખું ગોળ ગોળ તમે ફરી શકો છો. નીચેથી બતાવું તમને મિત્રો, અહીંયા કષ્ટભંજન દેવને હનુમાનજી સત્ય છે આપણા સાળંગપુરવાળા અહીંયા બિરાજમાન છે. તો એ પણ તમને અહીંયા જોવા મળશે. જો આખું તમને બતાવી દઉં છું અહીંયાથી. જય હનુમાનજી, જય હનુમાન મહારાજ, જય કષ્ટભંજન દેવ. જો મિત્રો, અહીંયા પાણી ભરેલું પણ આપણને જોવા મળે છે, અને આખું ભરેલું જ હોય છે પાણી, અને આખું સામે ત્યાં પણ છે. એ પણ બતાવું છું, આગળ બન્યા રહેજો મિત્રો આગળ. તો મિત્રો જો આપણી સાથે આ ધ્રુવ પણ છે, અને અહીંયા કંઈક કહે છે. સાંભળીએ આપણે મિત્રો આ વણિધર ધામ વિશે શું કહેવા માંગે છે, અને પૂછીએ આપણે એને શું કહેવા માંગો છો આ વણિધર ધામ વિશે, બોલો. તો મિત્રો, આ વણિન્દ્ર ધામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, અને વણિન્દ્ર ધામ ખૂબ જ મોટું અને ભવ્ય છે. અહીંયા ઘણા બધા ભક્તો સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ માટે આવે છે, અને આ ભવ્ય પરિસર છે, અને આ ખૂબ જ મોટું અને રમણીય તમને નજારો જોવા મળે છે. અને અહીં ઘણી બધી રાઇડ્સો હોય છે, જેમ કે તરણકુંડ અને વગેરે વગેરે દર્શન જોવા મળે છે. તો જો મિત્રો, અહીંયા હવે પાણી ભરાઈ ગયું છે જો, અને આપણે સામેથી આવ્યા હતા પહેલાં ગેટેથી, હું તમને બતાવી દઉં છું અહીંયાથી. અને અહીંયા કંઈક આ રીતના પાણી ભરાઈ ગયું છે, અને ફુવારા શરૂ થઈ જશે મિત્રો સાંજના સમયે. અને આ મંદિર હતું આપણે જે દર્શન કર્યા છે. જો આ રીતનું આખું છે લોકેશન. જો, અને આપણે પહેલાં ગેટેથી આપણે આવ્યા હતા, એ સામેનો ગેટ છે, મેન ગેટ. જો સામે જે છે મેન ગેટ છે, આપણે જ્યાંથી આવેલા છીએ. અને હજી આપણે નીચેથી જવાનું છે મિત્રો, જઈએ છીએ, બન્યા રહેજો મારી સાથે. તો મિત્રો, આ હતું આપણું વણિન્દ્ર ધામ. અને વિડીયો જો આપને ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ખાસ મિત્રો, વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને અમને એક મોટિવેશન મળ્યા કરે. તો મિત્રો, આવા નવીન માહિતીસભર વિડીયોની જાણકારી આપણને મળ્યા કરે, તો માટે આ બેલનું નોટિફિકેશન પણ દબાવી દેજો, જેથી કરીને જેવો મારો પહેલો વિડીયો અપલોડ થાય એવી તરત તમને જાણકારી મળી જાય. તો મિત્રો, ફરી એક વખત વિડીયો જો આપને ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો, જેથી કરીને અમને એક મોટિવેશન મળ્યા કરશે. તો મળીએ મિત્રો ત્યાં સુધી એ નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, મળીએ આગળ.